જી ખેડૂત મિત્રો, બપોરના સૌને રામ રામ ને વંદન. અને આપણે આવ્યા છીએ આજ પિરોજપુરા ગામમાં. અમે ચાર ભરવા આવ્યા હતા, પણ મેં ખેડૂતની હાલત જોઈ કે ખરેખર ખેડૂતને નુકસાન છે કે નહીં. જો આ ઘઉં બધા પલળ્યા છે. આ જો આ ટાઈપના થઈ ગયા છે પલળીને. ઉપર 2 વખત ખેડૂતનું કહેવું છે કે 2 વખત આછો વરસાદ થયો છે, એટલે હવે સુકાશે તારે કાઢશે. આ બધું ખેતર વાડેલું પડ્યું હતું ને અડધું વાડે આગળ ઊભું છે. જો સાહેબ, કોઈ એમ કહેતું હોય ને કે ખેડૂતને નુકસાન નથી, ખેડૂતને નુકસાન હોય જ છે. તો ઘઉંમાં પણ છે, રાજગરામાં પણ છે, અને અમુક લોકોને તમાકુમાં પણ છે. તમાકુનો એક પ્લોટ છે, હું તમને બતાવીશ ત્યાં. એ આ ખેડૂતનું તમાકુ આ બધું વરસાદમાં પલળી ગયું હતું. હવે આ પતરામાં લાઈને નાખ્યું છે ઉપાડીને ખેડૂતે, અને ત્યાં મજૂરી કરે છે, છૂટું પાડે છે આવી રીતે. જોવો સાહેબ, આ પોઝિશન છે ખેડૂતની અત્યારે. ભાઈ કેટલું તમાકુ વાવ્યું હતું? હે, 1.5 વીઘો. બધું પલાળ્યું? બધું પલળી ગયું. આ બધું ઉપાડીને ખેતરમાંથી એ લઈને નાખ્યું છે. નુકસાન થશે થોડું ઘણું. હા, જો સાહેબ આવી રીતે છે. જો સાહેબ, ઘઉં, રાયડા અને તમાકુમાં પણ હવે બગાડ તો છે જ. તો વિડીયોનો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરજો. જય માતાજી.